જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું, હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હોવ તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. મિત્રો, આ વાત તમે સાંભળી હશે કે કર્મોનું ફળ અને ભાગ્યમાં લખેલું ક્યારેય નષ્ટ નથી થતું. આપણે સારા કર્મ અને ખરાબ કર્મ પૃથ્વી ઉપર કરીએ છીએ અને આપણે વિચારીએ છીએ કે આપણને કોઈ નથી જોઈ રહ્યું, પણ એક અલૌકિક શક્તિ છે જે હંમેશા આપણને જોઈ રહી છે. જેવું બીજ વાવશો તેવું જ ફળ મેળવશો. આ કહેવત તો તમે સાંભળી જ હશે. જેમ તમે કર્મ કરશો તેવું જ તમને ફળ મળશે. પરંતુ મારો એક પ્રશ્ન છે, શું તમે આ વાત પર વિશ્વાસ કરો છો કે જેવું તમે કર્મ કરો છો તેવું જ તમને ફળ પણ મળે છે? ચાલો આ કથા દ્વારા સમજીએ. કોઈ ગામમાં એક સ્ત્રી રહેતી હતી જેમનું નામ ગંગાદેવી હતું. ગંગાદેવીએ જીવનમાં ઘણા સંઘર્ષ અને મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ તેમણે ક્યારેય પોતાના ધર્મ અને ફરજોથી મોઢું ફેરવ્યું ન હતું. ગંગાદેવીએ એક સમૃદ્ધ પરિવારમાં જન્મ લીધો હતો. તેમના માતા પિતાએ તેમને સારા સંસ્કાર આપ્યા હતા. તેમના લગ્ન એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયા હતા, પરંતુ લગ્નના થોડા સમય પછી જ તેમના પતિનું અવસાન થઈ ગયું. ગંગાદેવીએ પોતાના પતિના મૃત્યુ પછી પોતાના બાળકોને ઉછેરવા માટે ખૂબ મહેનત કરી. તેમણે નાના મોટા કામ કરી પોતાના બાળકોનું જતન કર્યું. તેમણે સદા પોતાના બાળકોને સત્ય, ઈમાનદારી અને પરિશ્રમનો પાઠ પઢાવવામાં લગાવ્યું. ગંગાદેવીની મહેનત અને સંઘર્ષ છતાં તેમના બાળકોએ મોટા થયા પછી તેમની માતાની કાળજી રાખવાનું છોડી દીધું. ગંગાદેવી દરરોજ ભગવાનની પૂજા કરતી અને પ્રાર્થના કરતી. તેમણે પોતાના જીવનની દરેક પળને ભગવાનની સેવામાં સમર્પિત કરી દીધી. તેમનું માનવું હતું કે ભગવાન દરેકના કર્મોનું ફળ આપે છે, પરંતુ ગંગાદેવીના બાળકો મોટા થઈને સ્વાર્થી થઈ ગયા હતા. તેઓ પોતાની માતાની મહેનત અને ત્યાગને ભૂલી ગયા હતા. ગંગાદેવીની સ્થિતિ દિવસ પ્રતિદિન ખરાબ થતી હતી, પરંતુ તેમના બાળકો તેમની મદદ કરવાની જગ્યાએ તેમની અવગણના કરવા લાગ્યા. ગંગાદેવીની હાલત જોઈને ગામવાળાને ખૂબ દુઃખ થયું. તેમણે ગંગાદેવીની મદદ કરવાનો નિર્ણય લીધો. ગામવાળાઓએ ગંગાદેવી માટે ખોરાક અને દવાની વ્યવસ્થા કરી. ગામવાળાની મદદથી ગંગાદેવીનું જીવન થોડું સુધર્યું. ગંગાદેવીએ પોતાના બાળકોની અવગણના છતાં ક્યારેય હાર ન માની. તેમણે પોતાના જીવનમાં સદા સત્ય અને ધર્મનું પાલન કર્યું. તેમની ભક્તિ અને ઈમાનદારી તેમના મનને શાંતિ આપતી હતી. ગંગાદેવીનું માનવાનું હતું કે તેમના બાળકોને તેમના કર્મોનું ફળ જરૂર મળશે, અને એક દિવસ એવું જ થયું. ગંગાદેવીના બાળકોએ પોતાની માતાની હાલત જોઈને તેમના વર્તન પર ખૂબ જ પસ્તાવો કર્યો. તેમણે સમજ્યું કે તેમણે તેમની માતા સાથે ઘણો અન્યાય કર્યો છે.
બાળકોએ ગંગા દેવી પાસે માફી માંગી અને તેમના સારા જીવન માટે તમામ પ્રયાસો કર્યા. ગંગા દેવીએ તેમના બાળકોને માફ કરી દીધા અને તેમને આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું, કર્મોનું ફળ ભોગવવું જ પડે છે, પરંતુ જો માનવ પોતાના કર્મોને સુધારી લે તો ભગવાન પણ તેને ક્ષમા કરી દે છે. ગંગા દેવીની વાર્તા શીખવે છે કે કર્મોનું ફળ ભોગવવું જ પડે છે, પરંતુ સત્ય, ઈમાનદારી અને ભક્તિનું ફળ પણ જરૂર મળે છે. ગંગા દેવીનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું, પરંતુ તેમણે ક્યારેય પોતાના ધર્મ અને ફરજોથી મોઢું ન ફેરવ્યું. તેમની વાર્તા આપણને શીખવે છે કે સત્ય અને ધર્મના માર્ગ પર ચાલનારા અંતે સુખ અને શાંતિ મેળવે છે. મિત્રો, તેથી હંમેશા સારા કર્મો કરતા રહેવું જોઈએ, કારણ કે ખરાબ કર્મોના ફળ તો ક્યારેક ને ક્યારેક ભોગવવા જ પડે છે. જો આપણે સારા કર્મો કરીશું તો આપણી જિંદગી પણ સારી જ થશે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં સ્વયં કહે છે કે કોઈ પણ મનુષ્ય ક્ષણભરમાં કર્મ કર્યા વગર રહી શકે નહીં. મનુષ્યના કર્મો જ તેને ઉપર ઉઠાવતા હોય છે અને કર્મો જ એને ઊંચાઈથી નીચે પટકતા પણ હોય છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે આપણને આપણા કર્મોના પ્રમાણે શુભ કે અશુભ ફળ મળે છે. મનુષ્ય જેવું કર્મ કરે છે તેવું જ ફળ ભોગવવું પડે છે. આ ફળોનો નિર્ધારણ સમય પોતે જ કરે છે. તેથી વ્યક્તિએ વિચારીને જ પોતાના કર્મો કરવા જોઈએ. આધ્યાત્મિકતા અનુસાર કર્મનો જોગ એ જ ઈશ્વર છે. વ્યક્તિને ઈશ્વરથી નહીં, પરંતુ પોતાના ખરાબ કર્મોથી ડરવું જોઈએ, કારણ કે ઈશ્વર તમને માફ કરી શકે છે, પરંતુ તમારા ખરાબ કર્મો તમને ક્યારેય માફ નહીં કરતા. આપણે સારા કર્મોના બળે સ્વર્ગમાં જઈ શકીએ છીએ, જ્યારે ખરાબ કર્મોના કારણે એવું થતું નથી. જે વ્યક્તિની વિચારધારા જેવી હોય છે તેવા જ તેના કર્મો હોય છે. જો વ્યક્તિ પોતાના કર્મો સાથે મિત્રતા કરી લે તો તે હંમેશા લાભમાં રહે છે. સારા કર્મો કરવાથી જીવન તમને સુંદર તકો આપતું રહેશે. જે નિયમોથી બંધાઈને જીવન જીવશે તે લક્ષ્ય પ્રાપ્ત કરવાના અવસર પ્રાપ્ત કરશે. કર્મોને જો આપણે પૂજા બનાવીએ તો બંધનોથી મુક્તિ પણ શક્ય છે. કર્મો એ તે અરીસો છે જે આપણને આપણો સાચો ચહેરો બતાવે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની સુંદરતાથી નહીં, પરંતુ પોતાના કર્મોથી ઓળખાય છે. વ્યક્તિએ હંમેશા એવું કર્મ કરવું જોઈએ કે જેના થકી તે બીજાના કામ આવી શકે. કર્મોની શક્તિ એટલી છે કે આ દ્વારા સ્વર્ગનું સુખ અને ઐશ્વર્ય ભોગવ્યા પછી પણ ઇન્દ્રને પણ સારા કર્મોના અભાવથી ફરીથી યોનિઓમાં ભટકવું પડ્યું. આને સમજવા માટે આપણે એક વાર્તાની મદદ લઈએ. રોહિત નામનો એક અનાથ બાળક હતો. તેના માતા પિતા તેના બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. તેનું કોઈ ન હતું. તે અનાથાલયમાં રહેતો અને ખૂબ મહેનતથી અભ્યાસ કર્યો. તે અભ્યાસમાં ખૂબ હોશિયાર વિદ્યાર્થી હતો. તેની નોકરી આર્મીમાં લાગી અને તે આર્મીનો અધિકારી બની ગયો. હવે તે સેનાની સાથે જ રહેતો અને ક્યારેય ઘરે પાછો ન આવતો, કેમ કે તેનું પોતાનું કોઈ નહોતું. તેણે લગ્ન પણ ન કર્યા. તેની જેટલી પગાર હતી તે બધી બચાવી લેતો. આર્મીની કેન્ટીનમાં જમતો અને ત્યાં જ રહેતો. તેથી તેનો ખર્ચ ખૂબ ઓછો હતો. આ પ્રમાણે તેને જે પણ પગાર મળતો તે બધું જ બચાવી લેતો. એ જ કેન્ટીનમાં લાલદેવ નામના શેઠ આવતા હતા, જે કેન્ટીનના સામાનના સપ્લાયર હતા. એકબીજાને જાણતા બંનેને ઘણો સમય થઈ ગયો હતો.
એક દિવસ લાલદેવે રોહિતને કહ્યું, તમારા પૈસા બેંકમાં પડી રહ્યા છે, મારે વ્યવસાયમાં લગાડવા માટે આપો, હું તમને સારો નફો આપીશ. રોહિતે ના પાડી. રોહિતે કહ્યું, મને પૈસાનો લોભ નથી, જે સરકારે આપ્યું છે તે મારા ખાતામાં છે, ક્યારે જરૂર પડશે તો વાપરીશ, નહીં તો કોઈ વાત નહીં. શેઠે કહ્યું, આ કેવી વાત કરી રહ્યા છો? જો તમે મને તમારો મિત્ર માનતા હો તો મારી મદદ કરો, હું તમને આ પૈસા પાછા આપીશ. મારું કામ થઈ જશે અને હમણાં આ પૈસાની તમને જરૂર પણ નથી. રોહિતે કહ્યું, વાત તો સાચી છે, પણ તમે પૈસા પાછા કરશો તેની શું ગેરંટી છે? શેઠે કહ્યું, હું શપથ ખાઈને કહું છું કે હું છેતરપિંડી નહીં કરું. રોહિતે કહ્યું, શેઠજી, લોકો તો પૈસા માટે શું શું કરી દે છે. કોઈ વાત નથી, ચાલો હું તમારી વાત માનું છું, તમે ખુશ થાઓ. શેઠે સ્મિત સાથે રોહિતનો આભાર માન્યો અને તેને ગળે લગાવ્યો. પૈસા લીધા પછી શેઠ જ્યારે પણ કેન્ટીનમાં આવતો હતો તે રોહિતનો ખૂબ આભાર માનતો હતો. શેઠનો વ્યવસાય રોહિતના પૈસા દ્વારા વધતો રહ્યો. આવક દિવસે 2 ગણી, રાત્રે 4 ગણી વધી રહી હતી. આવક વધતા જ શેઠના મનમાં બેઈમાની આવી ગઈ. પૈસા પાછા ન આપવા પડે આ માટે કોઈક ને કોઈક બહાનું શોધતો રહ્યો. આ વચ્ચે સીમા પર પડોશી દેશ સાથે યુદ્ધ શરૂ થયું અને રોહિતને પણ જવું પડ્યું. જ્યાં યુદ્ધ થઈ રહ્યું હતું તે વિસ્તાર ખૂબ મુશ્કેલ હતો. ત્યાં જવાનો એકમાત્ર માર્ગ ઘોડા દ્વારા જવાનો હતો. રોહિત એક કુશળ ઘોડસવાર હતો, પરંતુ તેને જે ઘોડી મળી હતી તે ખરાબ હતી. રોહિત તેની પીઠ પર બેસતા જ તે દોડી ગઈ. રોહિત તેને કાબૂમાં કરવાનો જેટલો પ્રયત્ન કરે તેટલી તે વધુ ઝડપથી દોડી. રોહિતે લગામ પૂરી તાકાતથી ખેંચી, જેના કારણે ઘોડીના મુખમાં કાપો પડી ગયો હતો, પરંતુ એ કંઈ જ સાંભળવા તૈયાર નહોતી. ઘોડી દોડી અને શત્રુના મજબૂત દળ વચ્ચે પહોંચી ગઈ. રોહિત શત્રુની ગોળીઓનો શિકાર બની ગયો હતો. શેઠ સતત આર્મી કેમ્પમાં આવતો હતો. તેને ત્યાં ખબર પડી કે રોહિત યુદ્ધમાં વીર ગતિ પ્રાપ્ત કરી. શેઠે ત્યાં ખૂબ દુઃખ દર્શાવ્યું, પરંતુ કેમ્પની બહાર આવતા જ ખુશ થઈ ગયો. વિચારતા રહ્યો કે હવે પૈસા પાછા નહીં આપવા પડે. શેઠનો વેપાર વધુ ચમકતો રહ્યો. કેટલાક દિવસો બાદ શેઠની પત્ની માતા બની અને શેઠ એક સુંદર બાળકનો પિતા બન્યો. આ તેના જીવનનો શ્રેષ્ઠ સમય હતો. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. શેઠનો પુત્ર અમર, જે હવે મોટો થઈ ગયો હતો, તે શેઠના વ્યવસાયમાં મદદ કરવા લાગ્યો. અમર લગ્ન લાયક થઈ ગયો હતો. સારા ઘરની સુંદર અને ભણેલી ગણેલી કન્યા જોઈને અમરના લગ્ન કરાવ્યા. શેઠ મનમાં વિચારતો હતો કે હવે થોડા દિવસોની જ વાત છે. પુત્ર વ્યવસાય સંભાળી લેશે, મારી જિંદગી સફળ થઈ ગઈ છે. હવે મને કંઈ નથી જોઈતું. અમરના લગ્નને ફક્ત 2 મહિના જ થયા હતા. એક દિવસ અમર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક ચક્કર આવ્યા અને તે પડી ગયો. લોકો તેને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં MRI અને અન્ય ટેસ્ટ થયા. રિપોર્ટ આવ્યા કે અમરને બ્રેઇન કેન્સર છે. શેઠે ડૉક્ટરને કહ્યું કે પૈસાની ચિંતા ન કરો, ફક્ત સારવાર કરો. ડૉક્ટરો અને હોસ્પિટલ બદલાયા, પરંતુ અમરની હાલત વધુ બગડતી ગઈ. શેઠ હવે વ્યવસાય પર ધ્યાન આપી શકતો ન હતો. ગ્રાહકો દૂર થઈ જઈ રહ્યા હતા. હોસ્પિટલના બિલ વધતા જઈ રહ્યા હતા. શેઠ ધીરે ધીરે કરજમાં ડૂબતો ગયો.
છેવટે ડૉક્ટરે જવાબ આપી દીધો. અમર હવે આ દુનિયામાં ન હતો. મહિનાઓ સુધી જીવનની લડાઈ લડ્યા પછી અમર હારી ગયો હતો. શેઠ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. શેઠના ઘરે હાહાકાર મચી ગયો. શેઠ, શેઠાણી અને અમરની પત્ની બધા રડી રહ્યા હતા. આટલા સુધી કે ઘરના નોકરો પણ રડી રહ્યા હતા. ત્યારે એક સાધુ મહારાજ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ રડવાનો અવાજ સાંભળી રોકાયા. ત્યાં જઈને સાધુએ કહ્યું, રડવાથી કશું નહીં થાય. જે થવાનું હતું તે થઈ ગયું. શેઠ ગુસ્સામાં બોલ્યો, છેવટે મારી સાથે જ આ બધું કેમ થયું? સાધુએ કહ્યું, બધો કર્મોનો ખેલ છે અને કર્મોનું ફળ અહીં ચૂકવીને જ જવાનું છે. આજે તમે બહુ રડી રહ્યા છો, પરંતુ કાલે તમે બહુ હસતા હતા. શેઠે કહ્યું, સાધુ મહારાજ, હું કંઈ સમજ્યો નહીં. ત્યારે સાધુએ શાંત સ્વરે કહ્યું, તમે તમારા વ્યવસાય માટે ઉધાર પૈસા લીધા હતા. જ્યારે વ્યવસાય ચાલવા લાગ્યો ત્યારે તમે જેમના પૈસા લીધા હતા તેમને પાછા નથી કર્યા. શેઠે કહ્યું, મહારાજજી, મેં જેના પૈસા લીધા હતા તે બોર્ડર પર શહીદ થઈ ગયો હતો. સાધુએ કહ્યું, જૂઠું બોલશો નહીં. તમે તો તેના મૃત્યુના સમાચાર સાંભળીને કેટલા ખુશ થયા હતા. તે દિવસે તમે મીઠાઈ વહેંચી હતી. મીઠાઈ વહેંચવી યોગ્ય હતી? તમે તેના પૈસાને સરકારને કે અનાથાલયને અથવા કોઈ જરૂરિયાતમંદને આપી શકતા હતા, પરંતુ તમે એવું કર્યું નહીં. તમારી નીતિમાં ખોટ હતી. શેઠ શર્મિંદા થયો. આજે શેઠ એ જ જગ્યાએ હતો જ્યાં 20 વર્ષ પહેલાં હતો. આજે ના તો પૈસા હતા, ના વેપાર, ના પુત્ર અને ઢગલો કરજ. સાધુએ કહ્યું, તમારો પુત્ર એ જ છોકરો રોહિત હતો. તે પોતાનો હિસાબ કરવા આવ્યો હતો. હિસાબ કરીને ચાલ્યો ગયો. જેટલું તેણે તમને આપ્યું હતું તે વ્યાજ સાથે પાછું લઈ ગયો. તમે તેની શિક્ષા, લગ્ન, હોસ્પિટલના બિલ માટે ઘણા ખર્ચ કર્યા, પરંતુ જ્યારે તે ગયો ત્યારે તમને ભિખારી બનાવીને ગયો. શેઠે રડતા કહ્યું, મારી ભૂલ માનું છું, પરંતુ મારી વહુની શું ભૂલ છે? આ તો હજી 2 મહિના પહેલાં જ સસરામાં આવી હતી અને તેનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો. સાધુએ કહ્યું, આ તેના કર્મનું ફળ છે. ગયા જન્મમાં આ એ જ ઘોડી હતી જેના કારણે રોહિતનો જીવ ગયો હતો. આજે રોહિતે બદલો લઈ લીધો અને તેનું જીવન નરક બનાવી ગયો. જીવનમાં કશું પણ વિના કારણ નથી થતું. બીજ તમે બહુ પહેલાં વાવ્યા હશે અને ભૂલી ગયા હશો, પરંતુ જ્યારે તે બીજ વૃક્ષ બની જાય ત્યારે જ ખબર પડે છે. તેથી હંમેશા યાદ રાખો કે તમારે ક્યાં બીજ વાવવાનું છે. પ્રકૃતિ હિસાબ કરે છે. તમે યાદ રાખો કે નહીં, પણ પ્રકૃતિ હંમેશા યાદ રાખે છે. શેઠ નિરાશ થઈને ઘરના પાયા પર બેઠો અને પોતાના કર્મોને કોસતો રહ્યો. હંમેશા તમારા કર્મો ઉપર ધ્યાન આપો. ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી, પરંતુ અસર પૂરી થતી હોય છે. દર્શક મિત્રો, આ અમૃતવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ અમૃતવાણી તમને પસંદ આવી હશે. જો આ અમૃતવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.